સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા યુટ્યુબર વસંત ચાવડા સામે ગુરુ બ્રાહ્મણ સમાજે કડક કાર્યવાહીની માંગ કરી છે. વસંત ચાવડા માય ડિઝાયર નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. તેમણે ગુરુ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ વિભિન્ન વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. ત્યારે આજે થરાદમાં ગુરુ બ્રાહ્મણ સમાજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. સમાજે આરોપી સામે 5 માગણીઓ રજૂ કરી છે. આ માગણીઓમાં આરોપીના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને યુટ્યુબ ચેનલ બંધ કરાવવા, વિવિધ કલમો હેઠળ FIR નોંધાવી, ધરપકડ કરવી, પાસા હેઠળ કાર્યવાહી કરવી અને ગુજરાત એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ પગલાં લેવાનો સમાવેશ થાય છે. ગુરુ બ્રાહ્મણ સમાજ 1987થી ગુજરાતમાં કર્મકાંડ અને જ્યોતિષનું કાર્ય કરે છે. સમાજ દ્વારા વિવિધ જિલ્લાઓમાં શૈક્ષણિક કાર્યક્રમો, સમૂહ લગ્ન અને સનાતની પરંપરા મુજબના કાર્યક્રમો યોજવામાં આવે છે. 3 ઓગસ્ટ 2025ના રોજ અમરેલી જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજે તેજસ્વી વિદ્યાર્થીઓને નિવૃત્ત થતા સમાજના મહાનુભાવના સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં આરોપીએ અડચણ ઊભી કરી હતી. આદિભાઈ પંડ્યા, વાવ, ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય ગુરુ બ્રાહ્મણ સમાજ ઉત્તર ઝોન. આજ રોજ અમો બધા વાવ થરાદ સોઈગામ ગુરુ બ્રાહ્મણ સમાજના માણસો થરાદ પ્રાંત ઓફિસે અમરેલીના વસંત ચાવડા વિરુદ્ધ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અમરેલીનો વસંત ચાવડા યુટ્યુબ ચેનલ ચલાવે છે અને દરેક સમાજ વિશે કંઈક ને કંઈક વિભત્સ વર્તણૂક કરીને બોલતો રહે છે. તાજેતરમાં અમરેલી મુકામે અમારા ગુરુ બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓને વય નિવૃત્ત વડીલોના સન્માન સમારંભનો કાર્યક્રમ હતો. એ વખતે પણ એણે આડોવળો બોલી, મા બહેન સામે વિભત્સ ગાળો બોલી અને ગેરવર્તણૂક કરેલ છે, જેથી અમારા ગુરુ બ્રાહ્મણ સમાજનું અપમાન થયેલ છે અને એને એ અભદ્ર ભાષા વાપરી છે કે એમાં એ ભાષા શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. અને અમારી અરજ છે નામદારશ્રીને કે તેની યુટ્યુબ માય ડિઝાયર ચેનલ વસંત ચાવડા અમરેલી રહેવાસી, એની યુટ્યુબ ચેનલ બંધ થાય અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે. પ્રાંત કચેરી આજે વાવથરા સુઈગામ ગુરુ બ્રાહ્મણ સમાજના બધા આગેવાનો અને સમાજ બંધુઓ આજે સર્વે એકત્ર થઈ અમરેલીની અંદર સાવરકુંડલા જે તાલુકો છે ત્યાંનો જે વસંત ચાવડા માય ડિઝાયર યુટ્યુબ ચેનલ ચલાવે છે, એનું કામ જ એક જ છે સમાજો વચ્ચે વિગ્રહ થાય, એવું વૈમનસ્ય ફેલાય એવું ભાષા અને શબ્દોનો પ્રયોગ કરી અને હંમેશા કોઈક ને કોઈક સમાજને ઉતારી પાડવાનું કામ કરે છે. તાજેતરની અંદર અમરેલીની અંદર ગુરુ બ્રાહ્મણ સમાજ તેજસ્વી તાલાવનું સન્માન હતું. એ કાર્યક્રમને અનુલક્ષીને એણે ગુરુ બ્રાહ્મણ સમાજ ઉપર જે એને અપમાનજનક શબ્દો નો ભાષા પ્રયોગ કરેલો છે, એના વિરોધની અંદર ગુજરાતની સમગ્ર ગુજરાતની અંદર ગુરુ બ્રાહ્મણ સમાજ એની સામે આવેદનપત્ર અને ફરિયાદો નોંધાવી છે. આજે વાવથરા સુઈગામ ગુરુ બ્રાહ્મણ સમાજ માંથી પણ બધા આગેવાનોની સાથે અહીંયા આવીને અમે આવેદનપત્ર આપ્યું છે અને રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે આવા જે યુટ્યુબરો છે જેના લીધે સમાજોની વચ્ચે વિગ્રહ થાય કે એવું ભાષા પ્રયોગ કરતા હોય એમના ઉપર અંકુશ લાવવો જોઈએ. આવનારા સમયની અંદર જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે અને જે વસંત ચાવડા જે યુટ્યુબર છે એની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે તો સમાજ, હાલમાં તો અમે વાવથરા સુઈગામના ગુરુ બ્રાહ્મણ સમાજ કદાચ એકઠા થયા છીએ અને દરેક તાલુકા મથકે કે ગોળ વાઇઝ બધા ભેગા થાય છે, પણ આવનારા સમયની અંદર કદાચ સમગ્ર ગુજરાતના ગુરુ બ્રાહ્મણ સમાજ એક મંચ ઉપર આવીને વસંત જે ચાવડા છે એના વિરોધમાં સરકારને એક પાછું આવેદન કે ફરિયાદ કે જે કરવાનું થશે કરીશું. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા મથક નજીક થરાદ સાચોર હાઈવે પરથી બિનવારસી અને શંકાસ્પદ રીતે સરકારી સબસિડીવાળું ખાતર ઝડપી પાડવામાં આવ્યું છે. ખેતીવાડી વિભાગ અને થરાદ પોલીસની સંયુક્ત ટીમે કાર્યવાહી કરીને બિનવારસી પિકઅપ ડાલાને કબજે લીધી હતી. ખેતીવાડી અધિકારી દીપાલીબેન દેસાઈએ જણાવ્યું હતું કે 18 ઓગસ્ટે વિભાગની ટીમ પોલીસ સાથે ખાતર અંગેની તપાસમાં નીકળી હતી. તે દરમિયાન મળેલી ખાનગી માહિતીના આધારે અક્ષત પ્લાઝા સામે શિવશક્તિ બેવરેજ પાસેની જગ્યા પર પિકઅપ ગાડીમાં શંકાસ્પદ યુરિયા ખાતર ભરેલું હોવાનું જાણવા મળ્યું હતું.
સ્થળની તપાસ કરતા વધુ એક પિકઅપમાં ભરાઈ શકે તેટલી યુરિયાની બેગો પણ મળી આવી હતી. સંદિગ્ધ સ્થળ પર ગેટ લગાવેલો હોવાના કારણે તે ખાનગી પ્લોટ હોવાનું જણાવ્યું હતું. જોકે ત્યાં કોઈ સીલ મારવામાં આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. કાલે તારીખ 18/8/2025 અમારી ખેતીવાડી વિભાગની સંયુક્ત ટીમ ખાતર અર્થે થરાદ તાલુકામાં ઓલરેડી તપાસમાં હતી. તપાસ દરમિયાન અમને ખાનગી બાતમી મળેલી કે એક અજાણી જગ્યાએ એક ડાલું ભરેલું યુરિયાનું પડ્યું છે એવી બાતમી મળેલી. એના આધારે અમારી જે તપાસ રેગ્યુલર હતી એ પૂર્ણ કર્યા બાદ મેં જે બાતમી હતી જે સ્થળની ત્યાં રૂબરૂ તપાસ કરતા જે જગ્યા છે એ સાંચોર હાઈવે ઉપર છે, અક્ષત પ્લાઝાની સામેની સાઈડ શિવ શક્તિ બેવરેજ કરીને એક પ્લાન્ટ છે એની સામેની સાઈડ જ્યાં અમને આ વસ્તુ જોવા મળી. રૂબરૂ સ્થળ તપાસ કરતા ત્યાં એક ડાલું તાડપત્રીથી કવર કરેલું હતું. ત્યારે તપાસ કરતા એ મતલબ ગેટ કોઈનો પ્લોટ હોય એવું લાગે છે કેમ કે પેક છે. એની અંદર તપાસ કરતા એ ડાલાની અંદર બી યુરિયા છે અને ત્યાં શેડ મારેલું છે એ ટાઈપમાં જે જગ્યા છે ત્યાં પણ યુરિયાની બેગો મળેલી છે. એ કોની છે એનું કોઈ માલિક ત્યાં સ્થળ પર જ જણાયેલ નથી અને ડાલા પર એક નંબર નોટ કરેલો હતો. એમનો કોન્ટેક્ટ કરતા પણ એમને કઈ વિગતો આપી નથી કે વ્યક્તિ હાજર થયેલા નથી. યુરિયા ખાતર સરકારની સબસિડી વાળું હોય એને આવી રીતે બિનવાર્ષિક રાખી શકાય નહીં. તે માટે બધા તપાસ અર્થે અમારી સાથેના સરે અહીંયા પોલીસ વિભાગમાં જાણ કરતા પોલીસની ટીમ સાથે આગળનું રોજકામની કાર્યવાહી કરેલ છે અને હાજર જે જથ્થો હતો એને પોલીસ સ્ટેશન થરાદમાં લાવેલ છે. જગ્યાને બેન સીલ મારવામાં આવે છે કે નહીં? ના, જગ્યાને સીલ મારવામાં આવેલ નથી કેમ કે જગ્યા અનનોન હોવાથી ત્યાં અમે માલ રાખી શકીએ નહીં. નહીં, આપે કીધું ને કે ચારે કોરા એક ભાઈ પેક હતું ભાઈ, પણ એ લોકો ન તૂટે એ સેફટી ન રહી શકે ને જવાબદાર વ્યક્તિ ન હોય એને કસ્ટડીમાં ન રાખવાથી માલ પોલીસ સ્ટેશન થરાદમાં લાવેલો છે. બેન ગઈકાલે ક્યારે પકડાયું આ ડાલું? અંદાજિત 5:30 પછીની અમને બાતમી મળેલી હતી. તો બેન 5:30 પછી અમે તપાસ કરી. 24 કલાક જેવો તો સમય થઈ ગયો ને? ફરિયાદ કેમ અત્યારે જ આજે જ? જો કાલે 4:30 સુધી અમે અહીંયા કરી હતી ને અરજી આપેલી છે. લેતા આટલો ટાઈમ થયો છે, અરજી ઓનલાઈન થશે, બાકી સવારના અહીંયા છીએ. જે રેગ્યુલર પ્રોસેસ છે એમાં ઓનલાઈન થશે. અરજી લઈ લીધી છે, ફરિયાદી લઈ લીધી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શામરવાડા ગામે માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. શીતળા સાતમના દિવસે વાલ્મીકી સમાજની સૂરજબેન ઠંડુ ભોજન માગવા માટે માસુમભાઈ હાજાભાઈ પટેલના ખેતર પાસે આવેલા ઘરે ગયા હતા. ત્યારે ઘરના દરવાજા પાસે હાજર માસુમભાઈની દીકરી સોનલબેને સૂરજબેનને કહ્યું કે તમે વાલ્મીકી છો, અમારા ઘરમાં કેમ આવ્યા? તમારા આવવાથી આ ભડસેટ થાય છે. આ વાતચીત દરમિયાન વિવાદ વધ્યો હતો. સૂરજબેનના જણાવ્યા મુજબ સોનલબેને તેમના હાથમાં રહેલો ધોકો ઝૂંટવી માથાના ભાગે અને હાથ પગ પર પ્રહાર કર્યો હતો. પછી સોનલબેનને માતા અને ભાઈ પત્ની પણ આવી સૂરજબેનને ધક્કા મારતા હુમલો કર્યો હતો, જેના કારણે સૂરજબેન બેભાન થઈ ગઈ હતી. બાદમાં તેમના પરિવારજનો તેમને ધાનેરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાંથી ગંભીર ઈજાઓને કારણે પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા. આ મામલે સૂરજબેને પોલીસને આપેલા નિવેદનના આધારે ધાનેરા પોલીસ સ્ટેશનમાં SC/ST અનુસૂચિત જાતિ જનજાતિ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌધરી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમારા દાદીમાં જે સાતમનું ખાવા માગવાનું જે પટેલનું જે આકર્ષણ થાય, દાદીમાં થોડો પટેલ અંદર કોઈ દેખાણો નહીં એટલે દાદીમાં ટૂંકો પડે અંદર છે એટલે પટલાને એમ બોલ્યું કે અમારા આકર્ષણ આજ થાય છે એટલે અંદર તો કે અમે એમ કરીને અમારી દાદીમાને 4 વ્યક્તિ છે ધોકા માર્યા છે. દાદીમાં કહે છે મને કોઈ ખબર નથી કે તેમણે પણ ધોકા માર્યા, પણ 4 વ્યક્તિ હતા. હવે એક વિરમભાઈ નામ છે, એક માસુભાઈને ઘરથી એક સુગંધબેન માસુભાઈ દીકરી આ એમને ધોકા માર્યા છે. બોલો. સરદારભાઈ વિઠ્ઠલભાઈ, ગામ સાવરવાડા. મારી માં માગવા વાર તહેવારે ગઈ હતી અને આ 3-4 જણા પડ્યા માથે ધોકા લાકડી મારી અને ફ્રેક્ચર કરી નાખ્યા. હાથ પગને માથું 5-7 ટેકાયા છે. મારવાનું શું કારણ હતું? મારવાનું તો આ કે તમે મારા નજીક રહ્યો, મારા કે તમે કુદરતવાનો છો એટલે હા કે થોડા જ આપણા નજીક એમાંથી મારી. એવું? હા, ડોકરી ગઈ એકલી. શેનાથી શેનાથી માર્યા? ધોકાથી. ધોકો આપણે ઘરે ક્યાં ક્યાં વગાડ્યું? માથા પગે ને હાથે બે હાથ પગ. કોણ કોણ હતા? ભાઈ વીરમાભાઈને વાવું છે, વીરમાભાઈ આજાભાઈ
માસુભાઈ આજાભાઈ અને એની બેન તમે એ જ ગામના છો? એ જ ગામના સાવરવાડા. તમારું નામ શું છે? સરદારભાઈ. આખું નામ બોલો. સરદારભાઈ વિઠ્ઠલભાઈ વાલ્મીક. અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા કરોડોના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી ગેંગના કુલ 7 આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર દ્વારા ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. આ અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતેના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા પત્રકારોને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આરોપીઓ આયોજનબદ્ધ ભોગ બનનારા લોકો પાસેથી પૈસા મેળવતા હતા અને આંગળીયા મારફતે દુબઈ કે ક્રિપ્ટોના વોલેટમાં ટ્રાન્સફર કરતા લોકોને પૈસા પહોંચાડતા હતા અને આ રીતે આયોજનબદ્ધ પૂરું ષડયંત્ર ચલાવતા હતા. આ ગેંગ સાયબર ક્રાઇમનો જો નાના હોય છે, આ અલગ અલગ મૂળ અકાઉન્ટ્સ જો ખોલવામાં આવે છે એમાં પૈસા ટ્રાન્સફર કરે છે. આ પૈસા ટ્રાન્સફર કર્યા પછી આ જો મેન આ લોકો કેશ વિડ્રો કરીને આંગળીયા મારફતે દુબઈ મોકલતા હતા અને દુબઈમાં પણ અને અહીંયા પણ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરાવતા હતા. અત્યાર સુધી 2 માણસો ગુજસીટોકમાં અમારી કસ્ટડીમાં છે, 2 અત્યારે જેલમાં છે અને 2 જામીન ઉપર છે. ક્રિપ્ટો વોલેટની ટ્રાન્ઝેક્શન જોઈએ તો કુલ 300 કરોડથી વધારેની ટ્રાન્ઝેક્શન્સ અત્યાર સુધી જાણવા મળ્યા છે. વિક્ટિમ્સની અમાઉન્ટની અગર નજર કરીએ તો 16 કરોડથી વધારે આ લોકોએ અલગ અલગ વિક્ટિમ પાસેથી અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, ડિજિટલ અરેસ્ટ છે, આ અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી આ લોકોએ ફ્રોડ કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ હોય છે. સૌરાષ્ટ્ર પંથકમાં જુદા જુદા શહેરોમાં લોકમેળાઓ યોજાતા હોય છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે. રાજકોટના 5 દિવસીય મેળામાં અંદાજે 15 લાખ લોકો મુલાકાત લેતા હોય છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે તંત્ર આગોતરી અનેક તૈયારીઓ કરતી હોય છે. 5 દિવસમાં પોલીસને મેળામાંથી 95 જેટલા બાળકો ખોવાયેલા મળ્યા હતા. આ તમામ બાળકોને તેમના પરિવારોને પરત કરી તેમનું મિલન કરાવ્યું હતું. આ મેળાના સુચારુ સંચાલન અંગે કલેક્ટરે કહ્યું કે સદભાગે 5 દિવસના મેળામાં એક પણ ઘટના બની નથી. લોકોએ છેલ્લા દિવસે પણ મેળાની મોજ માણી હતી. કલેક્ટરે સુવ્યવસ્થિત સુચારુ વ્યવસ્થાપન માટે તમામ વિભાગનો આભાર પણ માન્યો હતો. તમામ વિભાગ ખડે પગે રહી મેળામાં કામગીરી કરે છે અને સામે પક્ષે લોકમેળામાં લોકો પણ ખૂબ આનંદ માણ્યો હતો. 1,60,000 માણસો આ મેળાના ગ્રાઉન્ડમાં છે. અત્યાર સુધીમાં લગભગ 14 લાખ જેવી પબ્લિક જે છે આ મેળામાં આનંદ મેળવ્યો છે અને ખૂબ સરસ આયોજન કર્યું છે તમામ એજન્સીસ દ્વારા. ખાસ કરીને વિશેષ ધન્યવાદ કમિશનર સાહેબની આખી ટીમ, પોલીસ કમિશનર સાહેબની આખી ટીમ જે ખૂબ સતત આખા મેળા દરમિયાન પોલીસ વ્યવસ્થા જાળવી રાખી છે, ક્રાઉડને ખૂબ સારી રીતે કંટ્રોલ કર્યા છે. તમામ જે છે આપણા સરકારી ડિપાર્ટમેન્ટે ખૂબ પ્રોએક્ટિવલી અને ખૂબ જ માનવીય દ્રષ્ટિથી કામ કર્યું છે. હું તમામ વિભાગોનો આભાર પણ માનું છું અને તમામને શુભકામનાઓ પણ પાઠવું છું કે આપ ખૂબ સારી રીતે મેળાનું આયોજન કર્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 19 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી સમયની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે આજથી 2 દિવસ માટે રાજ્યમાં અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે સુરત, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ, રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આવતીકાલે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ, જ્યારે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ, જ્યારે બાકીના જિલ્લાઓમાં મધ્યમ વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે વધુમાં જણાવ્યું કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં થંડરસ્ટોર્મની સંભાવના છે. અમદાવાદમાં પણ વીજળીના કડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. એક સાથે 5 વરસાદી સિસ્ટમ બનવાને કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે જ આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. आज जो फोरकास्ट अगले 7 दिन के लिए दिया गया है 19 अगस्त से लेकर 25 अगस्त तक गुजरात की दोनों क्षेत्रों में ही जो सौराष्ट्र कच्छ रीजन और गुजरात रीजन दोनों क्षेत्रों में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा और अगले 2 दिन दोनों क्षेत्रों में हैवी टू वेरी हैवी एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है और उसके आगे गुजरात रीजन में 21 अगस्त को हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है और जो 22 से लेकर 25 अगस्त तक हैवी रेनफॉल वार्निंग का इशू हुआ है येलो वार्निंग के साथ. और हमारा जो सौराष्ट्र कच्छ में वेरी हैवी रेनफॉल अगले 2 दिन मतलब 21 और 22 अगस्त के लिए दिया गया है. 23, 24, 25 के लिए हैवी रेनफॉल वार्निंग दिया गया है येलो वार्निंग के साथ. और अगले 5 दिन हमारा थंडरस्टॉर्म वार्निंग भी दिया गया है 19 से लेकर 23 अगस्त तक दोनों क्षेत्रों में ही थंडरस्टॉर्म वार्निंग विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ. हमारा जो डिस्ट्रिक्ट आज रेड वार्निंग में जा रहा है इक्का दुक्का स्थानों में हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में जो डिस्ट्रिक्ट कवर हो रहा है गुजरात रीजन में नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और हैवी टू वेरी हैवी ऑरेंज वार्निंग के साथ इक्का दुक्का स्थानों में जो होने का रेनफॉल होने का संभावना है बहरोच, सूरत, डांग, तापी और रिमेनिंग ऑल डिस्ट्रिक्ट्स के लिए येलो हैवी रेनफॉल का वार्निंग दिया गया है राज्यों में दोनों क्षेत्रों के लिए. और सौराष्ट्र कच्छ के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है मेनली जो पश्चिमी क्षेत्र है पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ के लिए हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में. हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ राजकोट, जामनगर, अमरेली, भावनगर और द्वारका के लिए दिया गया है. और बाकी जो डिस्ट्रिक्ट है सौराष्ट्र कच्छ में हैवी रेनफॉल का वार्निंग है येलो वार्निंग के साथ. और डे 2 में 20 अगस्त को जो एक्सट्रीमली हैवी रेनफॉल गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस में दिया गया है सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. और हैवी टू वेरी हैवी रेनफॉल इस रीजन में पंचमहल, दाहोद और रिमेनिंग ऑल डिस्ट्रिक्ट्स ऑफ दक्षिण गुजरात की जो बाकी डिस्ट्रिक्ट है इसके लिए ऑरेंज वार्निंग के साथ हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग है. और जो हमारा उत्तर गुजरात की बाकी जो जिला है इसमें हैवी रेनफॉल का वार्निंग दिया गया है. और आपका थंडरस्टॉर्म वार्निंग सौराष्ट्र कच्छ के लिए आज जो वार्निंग दिया गया है थंडरस्टॉर्म वार्निंग अगले 19 से 23 तक अगर दिया गया है थंडरस्टॉर्म वार्निंग. और फिशरमैन वार्निंग अगले 5 दिन के लिए दिया गया है 45 to 55 किलोमीटर प्रति घंटा विंड स्पीड के साथ 65 किलोमीटर प्रति घंटा गस्टिंग प्रति घंटा में रहेगा गस्टिंग विंड स्पीड स्क्वाली वेदर के साथ. अहमदाबाद और आसपास क्षेत्रों के लिए आज का जो फोरकास्ट है लाइट टू मॉडरेट रेनफॉल के साथ हैवी रेनफॉल का वार्निंग दिया गया है थंडरस्टॉर्म के साथ. अभी जो सिस्टम परसिस्ट कर रहा है एक डिप्रेशन दक्षिण उड़ीसा की अंतरिक्ष भाग में परसिस्ट कर रहा है. उसका जो मूवमेंट होने वाला है पश्चिम उत्तर पश्चिम दिशा में अक्रॉस दक्षिण उड़ीसा दक्षिण छत्तीसगढ़ होते हुए वो उसका मूवमेंट रहेगा. और ये वीकेंड टू वेरी मार्क लो प्रेशर एरिया नेक्स्ट 12 आवर्स में एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन उत्तर पूर्व अरेबियन सी और एडजॉइनिंग गुजरात को के पास परसिस्ट कर रहा है बिटवीन 5.8 and 7.6 किलोमीटर अबव मीन सी लेवल. एक सीआर जोन परसिस्ट कर रहा है रफली अबाउट 20 डिग्री नॉर्थ बिटवीन 3.1 and 4.5 अबव मीन सी लेवल. ऑफशोर ट्रफ परसिस्ट कर रहा है साउथ गुजरात कोस्ट से उत्तर केरला कोस्ट तक. अभी मानसून ट्रफ का पोजीशन भी नॉर्मल से साउथर्न डायरेक्शन पे है. इसका जो लाइन पास कर रहा है दीव, सूरत, नंदुरबार, अमरावती देन सेंटर ऑफ डिप्रेशन एंड देन उत्तर दक्षिण पूर्व दिशा में पूर्व मध्य बे ऑफ बंगाल अप टू 1.5
5 kilometer above mean sea level.